નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? અપેક્ષાને સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. હવે આજે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ તે છે ધૈર્યનો ઉપયોગ. ધૈર્યનો ઉપયોગ જે છે તે આમ તો ઘણી જગ્યાએ થાય છે, પરંતુ તે કઈ રીતે થાય, કેવી રીતે તેનો ઉપયોગ કરવો તેની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ અંગ્રેજી આપણે શીખવું છે, તો હવે કયા અંદાજમાં? તો કે એકદમ સરળ અંદાજમાં. નવો જ પ્રકારનો અંદાજ જે છે તે તમારી સમક્ષ લઈને રજૂ કરી રહ્યો છું. અને હવે જેને નથી આવડ્યું તેના માટે એક સરસ મજાની ચર્ચા. તો શું? તો કે ચાલો અંગ્રેજી શીખીએ. નક્કી કરી લ્યો કે ચાલો શીખવું છે અંગ્રેજી, તમને આવડશે. જો અંગ્રેજી કઈ અઘરું નથી, તો ચાલો શીખવાની શરૂઆત આપણે કરીએ. તેના માટે સૌપ્રથમ શું કરશો? તો કે ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા વિડીયો જે છે તે નાના નાના ટોપિકને આપણે સંપૂર્ણતાથી સમજી શકીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ. આજે જે ચર્ચા કરવાની છે તે છે ધૈર્ય. ધૈર્યનો અર્થ શું થાય પહેલા? તો સૌપ્રથમ ધૈર્યનો અર્થ જે છે તે કેવી રીતે વપરાય ધૈર્ય તેની ચર્ચા. તેનો ખ્યાલ નીચેના વાક્ય પરથી આવશે. આ બે વાક્ય જુઓ એટલે ખ્યાલ આવશે. His bag is there. તેની થેલી ત્યાં છે. તો ત્યાંના અર્થમાં વપરાયું છે. Their books are there. તેઓની ચોપડીઓ ત્યાં છે. બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધૈર્ય શબ્દ એટલે કે ધૈર્ય શબ્દ જે વપરાયો છે તેનો અર્થ શું કર્યો છે? તો કે ત્યાં એવો કર્યો છે. બરાબર. તો આ એક ઉપયોગ છે. પછી બીજું આગળ જઈએ. ચાલો, ત્યાર પછી અહીંયા બીજા આપણને વાક્ય આપે છે. તે જ પ્રમાણે નીચેના વાક્યોનો અભ્યાસ કરો એટલે કે વાંચો તે જોઈએ. તો સૌપ્રથમ શું છે? A girl is in the class. છોકરી ક્લાસમાં છે, એટલે કે ક્લાસમાં એક છોકરી છે. બરાબર. અહીંયા એવું ચર્ચા. There is a girl in the class. ઉપરના વાક્ય પ્રમાણે આ વાક્યનું ગુજરાતી જોઈએ તો શું થશે? ક્લાસમાં એક છોકરી છે. જોઈએ આ બંને વાક્ય જે ઉપરના બંને વાક્યનો અર્થ તમને લાગશે કે ભાઈ ધૈર્ય જે છે તે બરાબર અર્થ સરખો છે, પરંતુ બીજું વાક્ય જે છે શેનાથી? તો કે બીજું ધૈર્યથી શરૂ થાય છે. અને ત્યાં આપણે જોઈએ છીએ કે આ બંને વાક્ય છે તેનો અર્થ કેવો થાય છે? સમાન થતો જોવા મળે છે. આમાં ધૈર્ય ન હોવા છતાં તે વાક્યનું ગુજરાતી થાય, અને આ ધૈર્ય હોવા છતાં તે વાક્યનું ગુજરાતી કેવું થાય છે? સમાન થાય છે. તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ ઉપરની આ તો વાક્ય રચનાનો એક શું છે? પદ્ધતિ છે, પ્રકાર છે. ધૈર્ય ઇઝ નું ટૂંકું શું થાય છે? તો કે ધૈર્ય સ. બરાબર. તો આ ધૈર્ય વાળી વાક્ય રચના જે છે એક વાક્યને રજૂ કરવાની રીત છે, પદ્ધતિ છે. તો તે પદ્ધતિ એકદમ સરળ છે અને વાક્યને સરળતાથી રજૂ કરી શકાય છે. એટલા માટે આ જરૂરી છે. તો ચાલો તેના વિશે માહિતી મેળવીએ આપણે. સૌપ્રથમ ધૈર્ય વાળા વાક્ય જે છે તે કઈ રીતે બને છે, શું કહે તેની ચર્ચા કર્યા પછી આપણા વાક્ય છે તેનું ગુજરાતી કરીએ. પ્રથમ વાક્ય, there is a book on the table. તો શું અહીંયા ધૈર્ય શબ્દ જે વપરાયો છે તેનો ક્યારેય શરૂઆતમાં હોય ત્યારે ત્યાં એવો અર્થ થશે નહીં. માત્ર એક વાક્ય રચનાની પદ્ધતિ છે. ચાલો, તો હવે there is a book on the table. તો શું કહ્યું? ટેબલ પર, ટેબલ પર ચોપડી છે. ટેબલ પર ચોપડી છે. બરાબર. there is a cat in the room. રૂમમાં, રૂમમાં બિલાડી છે. there is a park near my house. મારા ઘરની નજીક બગીચો છે. બરાબર. there is a letter for you. તમારા માટે, તમારા માટે પત્ર છે. તમારા માટે પત્ર છે. there is a pen in my pocket. મારા ખિસ્સામાં, મારા ખિસ્સામાં શું છે? તો કે પેન, પેન છે. બીજી બાબત મિત્રોને ધ્યાનમાં આવે છે કે સામાન્ય રીતે આ પ્રકારના વાક્યનું ગુજરાતી કરવા જઈએ ત્યારે જે સ્થળ સૂચક શબ્દ જે છે તે વાક્યની શરૂઆતમાં આવે છે. તો આ જ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે અંગ્રેજી રૂપાંતર કરતા હોઈએ તો ત્યારે પણ સ્થળ સૂચક શબ્દ જે છે તે સામાન્ય રીતે ક્યાં લેવામાં આવે છે? આગળ લેવામાં આવે છે. ચાલો, there are many students in the class. તો શું કહીશું અહીંયા? કે ક્લાસમાં, ક્લાસમાં
ઘણા વિદ્યાર્થીઓ છે. There are 5 apples in the basket. તો કહીએ કે ટોપલીમાં કેટલા સફરજન છે? તો કે 5. ટોપલીમાં 5 સફરજન છે. 5 સફરજન છે. There are toys on the bed. બેડ પર રમકડા છે. There are birds in the sky. આકાશમાં શું છે? તો કે બર્ડ્સ એટલે કે પક્ષીઓ. આકાશમાં પક્ષીઓ છે. There are some flowers in the garden. શું કહ્યું અહીંયા? ક્યાં છે ફૂલ? તો કે in the garden. તો આપણે કહીશું બગીચામાં અથવા બાગમાં. બગીચામાં કેટલાક કીધા છે? there are some. કેટલાક ફૂલ છે? તો થોડાક. સમ એટલે થોડાક ફૂલ છે. અથવા તો ફૂલો છે એવું પણ કહી શકીએ આપણે. ફૂલ અથવા ફૂલો. બરાબર. ચાલો હવે આપણે ગુજરાતી વાક્ય છે તેને અંગ્રેજીમાં રૂપાંતર કરીએ તો એ પણ જોઈએ. ટેબલ પર એક પુસ્તક છે. જ્યારે વાક્યની શરૂઆતમાં સ્થળ સૂચક શબ્દથી થતી હોય ત્યારે ધેર વડે વાક્ય સરળતાથી બનાવી શકાય છે. તો જોઈએ આપણે તે. સૌપ્રથમ ટેબલ એટલે શું આવશે? ધેર ઇઝ એક પુસ્તક છે. ધેર ઇઝ અ બુક. પછી શું? તો કે ક્યાં છે? તો કે ઓન ધ ટેબલ. ટેબલ પર ઓન ધ ટેબલ. બરાબર. રૂમમાં એક બિલાડી છે. ક્યાં છે? તો કે રૂમમાં. રૂમમાં સ્થળ સૂચક શબ્દ શરૂઆતમાં આવ્યો. શેનાથી વાક્ય બને? તો કે ધેર થી. આપણે કહીશું ધેર ઇઝ અ કેટ. એક બિલાડી. ધેર ઇઝ અ કેટ. ક્યાં છે? તો કે રૂમમાં. તો ઇન ધ રૂમ. બરાબર. મારા ઘરની પાસે એક બગીચો છે. જો અહીંયા મારા ઘરની પાસે તો શું આવશે? there is a garden. ક્યાં છે? તો કે ઘરની પાસે. near my. there is a garden near my house. બરાબર. તારા માટે એક પત્ર છે. તો શું કહીશું અહીંયા? there is a letter. there is a letter. બરાબર. ક્યાં છે? there is a letter for you. બરાબર. ત્યારબાદ મારા ખિસ્સામાં એક પેન છે. શું કહીએ? there is a pen in my pocket. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ છે. શું કહેશું? there are many students in the class. ટોપલામાં 5 સફરજન છે. શું કહીએ આપણે? there are 5 apple. there are 5 apples in the basket. કબાટ પર રમકડા છે. શું આવશે? there રમકડા બહુવચન તો ઇઝ ને શું આવશે? આર આવશે. there are toys. ક્યાં છે? તો કે on the cupboard. આકાશમાં થોડા વાદળા છે. તો there are some clouds.
ધેર આર સમ ક્લાઉડ્સ ક્યાં છે તો કે આકાશમાં ઇન ધ સ્કાય, ઇન ધ સ્કાય. બરાબર. રોડ પર ઘણા લોકો છે. ધેર આર મેની પીપલ. ક્યાં છે તો કે રોડ પર. ધેર આર મેની પીપલ ઓન ધ રોડ, ઓન ધ રોડ. બરાબર. આ છે મિત્રો આપણા બરાબર શનો તો કે સંબંધક નિચરચર, રિલેટિવ પોઝેસિવ. હવે તમે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં અને શેર કરો અને વિડીયોને લાઈક કરતા રહો, જેથી કરીને સારા સારા વિડીયો છે તમારી સાથે હું શેર કરતો રહું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.